પારુલ, એ પારુલ, ઉઠ બકા, 7 વાગી ગયા જો. તું જલ્દી જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પૈણી નાઈ ને તારની મન કોઈ દિવસ કોઈ હકે હુવા જ નહીં દીધી ને. કાં તો હે ને તમારે બહાર જવાનું હોય, કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી. હું ને મારી મમ્મી બી 8 વાગે સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હવે શું હવે બનાવીને પી લો જો ને મોડો આવું શું કરો? અલા યાર લોહી પી જાય તું તો યાર. ભાવેશ, તમે મહેસાણા જવાના હો ને તો મને લેતા જજો. હું કહવા? તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. હું તંબુરો પિક્ચર જોવા જવાનું, મારા જોડે એવો કઈ ટાઈમ નહીં, મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા હંગાત? પણ હું તમને નહીં લઈ જાઉં તો પાકું છે. વાંચેરી મારે હે જવાનું કર. ચાય જાતે બનાવવાનું, બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જાવ તો કઈ નહીં, પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે હે ને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે. ચમ અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે. ફ્રૂટ ખાવા હતું તેને માદું થવું જરૂરી છે? અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું. કોઈ દિવસ એને ફ્રૂટ ખૂટવા ના દે ઘરમાં. હા તારા બાપા તો પૈસા વાળા હે, ગમે તાણે ખાય. જોર આવે. પારુલ, તમે આમ ખાવાનું બનાવો તો આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? ચમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું ને. હવે તમારા જ બધા નખરા છે. તંબુરો નખરા હે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોવે તાર બાપામાં? માર મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો નખરા. હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ, હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને. તો પછી શું કહે તું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે. આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોયું ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણીની જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી ચમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું. રૂમ તો ઠંડો થઈ ગયો, હવે શું કામ એસી નું? હે ભગવાન, સી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં આમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ સી ખબર. હા મારા બાપ એ બંધ થઈ જા. હવે જે વાત કરી એમાં મારા બાપા મારા બાપા મારા બાપા. ચાની મની હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોયું ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના તોલે તો ના જાઓ. મારા બાપ બધી વાત